હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 10 ડિસેમ્બર 2025 ને બુધવાર છે. સવારના 6 વાગ્યા છે અને મસાલા માર્કેટમાં આપણે બજાર ભાવ જાણીને તો માર્કેટની 1 નંબર લીલી ડુંગળી છે જે 25 રૂપિયા કિલો વેચાઈ છે. તાજી ફ્રેશ ડુંગળી જે અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડાડી ગામથી આવે છે. આ લીલી ડુંગળી લઈને બાકી માર્કેટમાં 15-20 ની ડુંગળી વેચાઈ છે હલકી પાતળી. આ લીલું લસણ છે જે 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલું લસણ જે ભાઈ પસિયાભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ કુવાડવાથી આવે છે. આપણે બીટ જોઈએ તો એવરેજ બજાર 15 નંગ આવે છે એક બીટમાં અને જે 100 રૂપિયાનું વેચાય છે 1 નંબર બીટ જે ભાઈ ત્રંબાથી આવે છે અને આ બીટનું વેચાણ કરે છે. આપણે અહીંની લોકલ મેથી છે જે દેશી મેથી છે, મીડિયમ પાન છે જેમાં બજાર ભાવ 8 થી માંડીને 10 રૂપિયા સુધી પૂર્યો જાય છે. આપણે દેશી મેથીમાં જે ખોડાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રાજપરાથી આવે છે. આ મેથી લઈને દેશી મીડિયમ પાન છે, ચોખ્ખી મેથી છે અને મોટી મેથી જોઈને તો જેમાં 12 રૂપિયા સુધી વેચાય છે મોટા પાનની મેથી. આપણે જોઈને તો ચોખ્ખો મોટા પત્તાનો પાલક છે અને જેમાં બજાર ભાવ જોઈને તો 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી સારો પાલક વેચાય છે અને હલકો રૂપિયામાં પણ વેચાય છે. જે ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિરોડાથી આવે છે ભરતભાઈ આ પાલક લે. આપણે પાઉજા ધાણા જોઈને તો એકદમ ચોખ્ખું છે જેમાં 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે ધાણામાં. 2 દિવસથી ધાણામાં સારું છે, 20 રૂપિયા ધાણા વેચાઈ જાય છે. અને સંતોષભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ચોટીલા સાઈડથી આવે છે ધાણા લઈને. આપણે દેશી ધાણા જોઈને દેશી ધાણા પણ ચોખ્ખું લાઇટિંગ વાળું 18-20 રૂપિયા કિલો વેચાય છે. અને ખોડાભાઈ ધનજીભાઈ ભાઈનું નામ છે જે આ ધાણાનું વેચાણ કરે છે. દેશી ધાણા ઝીણા પાનનું જો. આપણે તાંજરીઓ ચોખ્ખા પાનનો લોકલ તાંજરીઓ 8 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે તાંજરિયાનું. ને ગોપાલભાઈ ભાઈનું નામ છે જે ભાઈ શિરોડા ગામથી આવે છે આ તાંજરીઓ લઈને. આપણે મૂળા જોઈને ચોખ્ખા 1 નંબર 40 રૂપિયા પાથરો વેચાય છે મૂળા અને મીડિયમ મૂળા 30 રૂપિયા પણ વેચાય છે. કયું ગામ ભાઈ? ભાઈ ખેડી ગામથી આવે છે. કોણ નામ? વિપુલભાઈ ભાઈનું નામ છે. 40 રૂપિયા વેચાય છે મૂળા. આપણે જોઈને તો દેશી દાણા છે જે સફેદ ફૂલ વાળું આવે ને દેશી, એ દેશી છે. રાજકોટમાં પણ દેશી હાલે છે સફેદ ફૂલ વાળું જેમાં બજાર ભાવ એવરેજ બધા દાણામાં 20 રૂપિયા છે તો આ દેશીમાં પણ 20 રૂપિયા કિલો વેચાય છે. અને દેવજીભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ધમલ પરથી આવે છે દેશી દાણા લઈને. આપણે અળવીના નાના પાન જોઈને તો 10 રૂપિયાનું મળે છે અને મોટું પાન જોઈને તો 15 રૂપિયાનું વેચાય છે. અને ભાઈ દીપકભાઈ ભાઈનું નામ છે જે પાનનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ સીલ ભાજી છે, મીડિયમ એવી સીલ ભાજી છે જેથી કરીને 5-6 રૂપિયા પૂર્યું વેચાય છે. બાકી હારો સીલ 10 રૂપિયા પૂર્યું પણ વેચાય છે. ને પાલક આપણે આગળ જોઈએ એમ 1.5 રૂપિયો વેચાય છે. દાણા પેકમાં શું ભાવ વેચાય છે? જે છૂટું 20 રૂપિયા કિલો વેચાય છે અને પેકમાં એ માનો તો 300 રૂપિયા 20 કિલોનો ભાવ થાય છે જે 15 રૂપિયા જથ્થાબંધમાં ભાવ થાય છે. અને સરસો ભાજી છે રાઈની ભાજી 5 રૂપિયા વેચાય છે. અને નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી ગામથી આવે છે આ ભાજી પાલો મસાલો લઈ. આપણે જોઈને તો માર્કેટમાં આજ બુધવાર છે એટલે માલ ઘણો બધો અને સારો એવો માલ પણ આવેલો છે અને બજાર ભાવ પણ એવરેજ છે. દાણામાં થોડું ખારું થઈ ગયું છે, 20 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે. અને મેથીમાં થોડીક બજાર ડાઉન ગઈ છે જે 10-12 રૂપિયા સુધી જાય છે. અને દેશી આપણી લોકલ મેથીમાં 7-8 રૂપિયા થાય છે ઝીણા પાનની મેથીમાં.
માલ ઘણો બધો આવેલો છે. ખાસ કરીને મૂળા અને બીટની આવકમાં સારો એવો વધારો છે. આપણે અમેરિકન મકાઈમાં થોડીક બજાર ડાઉન ગઈ છે, જે 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 30 કિલો 25 કિલોનું હોલસેલ જે વજન આવે એનો હોલસેલ ભાવ છે, અને દિનેશભાઈ જેનું વેચાણ કરે છે આ અમેરિકન મકાઈનું.